નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા, શ્રી હરિ મોબાઈલ ક્લાસ સુરત. આજે તમને મસ્ત મજાની એક સલાહ દેવા આવ્યો છું. હું છેલ્લા 25 વર્ષથી મોબાઈલ લાઈન સાથે જોડાયેલો છું. મતલબ 2001માં મેં મોબાઈલની દુકાન કરેલી સુરતની અંદર વરાસામાં. આજે 2025 એટલે 25 વર્ષ થઈ ગયા. તો સૌથી પહેલા અમે કીપેડવાળા મોબાઈલ રિપેરિંગ કરતા, પછી 3G રિપેરિંગ કરતા, પછી 4G 5G હવે એપલ આવ્યા. સિસ્ટમ પ્રમાણે બધું ફરતું હોય. પહેલા કેવું હતું કે મોબાઈલ લોક લાગી જાય તો અમે લોકો એને સિક્યુરિટી લોક ખોલી નાખતા, અંદર ડેટા જ રહે એમ. પણ હવે બધા હાઈ સિક્યુરિટીના ફોન આવી ગયા છે કે તમે ગમે એમ કરો તો એના અંદર જે ડેટા હોય એ જતા રહે. મતલબ ઘણા લોકો મારી પાસે આવે, અલ્પેશભાઈ મારા મોબાઈલમાં લોક લાગી ગયો છે પણ એમાં જે ડેટા છે ને એ રાખવાના છે, ડેટા કાઢવાના નથી એમ. તમારે જે પણ ચાર્જ થાય હું આપીશ. મારા અંદર ડોક્યુમેન્ટ છે, મારા ધંધાના બધા અંદર છે, બધા ફોટા વગેરે વગેરે. તો તમને મારી આજ નમ્ર વિનંતી છે કે કોઈ મોબાઈલની દુકાને જઈ અને 500, 400, 500 રૂપિયાની નાની એવી પેનડ્રાઈવ લઈ અને તમારા બધા ડેટા, કોન્ટેક્ટ, જે ફોટા, વિડીયો, જે પણ કાંઈ હોય ડોક્યુમેન્ટ, એ પેનડ્રાઈવમાં તમે લેવડાવી લો. અચાનક તમારા મોબાઈલમાં કાંઈ પ્રોબ્લેમ આવશે ને તો ખબર પડશે. ઘણા લોકો રોતા રોતા મારી પાસે આવે, મને કલ્પેશભાઈ ફોન પાણીમાં પડી ગયો, હવે શરૂ નથી થતો, હું તમને 5000 રૂપિયા આપીશ રિપેરિંગના, મને આમાં ખાલી ડેટા લઈ દો ને, મારા ફોન નથી જોતો. એની કરતાં પેનડ્રાઈવમાં ડેટા લઈ લીધા હોત તો. એટલે હું તમને આજે સ્પષ્ટ શબ્દમાં કહું છું કે ડેટા બહુ કામના હોય તો ખાસ રાખજો. એક દિવસ મારી પાસે એવો કસ્ટમર આવ્યો, મને કલ્પેશભાઈ મોબાઈલમાં લોક લાગી ગયો છે, મારા ડેટા બહુ કામના છે, તમે ખાલી લોક તોડી દો નહીં. મેં કીધું ભાઈ લોક ન તૂટે, એમાં જે પણ હશે બધું જતું રહેશે એમ. તો મને કે મારે ધંધા અને ડોક્યુમેન્ટ ને બધું એમાં છે, મારે બહુ કામનું એવું છે, તમારે જે પણ પૈસા થશે હું આપીશ. મેં કીધું ભાઈ ગમે એટલે આપશો નહીં તૂટે. ભાઈ જતો રહ્યો. પછી 50 દુકાને બતાવ્યો પણ બધા એમ જ કીધું જતા રહેશે ડેટા. પછી એટલે મારી પાસે આવ્યો, મને કલ્પેશભાઈ 50000 રૂપિયા તમને આપીશ, 50000 રૂપિયા, ફોન 10,000નો અને 50000 રૂપિયા આપીશ, ખાલી મને આમાંથી ડેટા પેનડ્રાઈવ આપો. અરે ભાઈ હું એટલે જ કહું છું કે તમારો ફોન અત્યારે સેફ છે, એટલે મહેરબાની કરીને ડેટા પેનડ્રાઈવમાં 400-500 નો ખર્ચો થાય એકવાર લઈ અને રાખો ઘરે. ભવિષ્યમાં તમારો મોબાઈલ ચોરી થઈ ગયો હોય, પાણીમાં પડી ગયો હોય, કાંઈ પ્રોબ્લેમ હોય તો એ પેનડ્રાઈવમાં ડેટા લઈને તમારો નવા મોબાઈલમાં નાખવા થાય. તો આજે મારી નમ્ર વિનંતી છે કે આટલું તમે ચોક્કસ કરજો. અને ઘણા લોકો પાસે હવામાં હોય, અલ્પેશભાઈ અમે લોકો તો બધા ડેટા જીમેલમાં રાખ્યું છે. અરે ભાઈ જીમેલમાં હોય, તમે એનું જીમેલ બીજા ફોનમાં નાખો તો 70 કે 80% અપલોડ થાય ને પછી ફેલ્ડ આવે. તમને ન ખબર હોય તો હું કહું, ઘણીવાર આવે છે ને ઘણીવાર ફેલ્ડ આવે, એટલે મતલબ ડેટા ન આવે, શું કરશો? એટલે જીમેલની વાટે ક્યારેય ન રોતા, કેમ કે ઉપરથી છે ને રોજ રોજ નવા નવા ફંક્શન ફરતા હોય. અત્યારે એટલા હાઈ સિક્યુરિટીના ફોન આવી ગયા છે, તમે વાત જવા દો. કેમ કે મારી મોબાઈલની દુકાન છે, મારી પાસે અનુભવ થતા જ હોય. આ વિડીયો ખૂબ શેર કરો અને આ ટાઈપના તમે કોઈ અટવાઓ તો ચોક્કસ મને ફોન કરજો. પણ દર શનિવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી હું ફ્રી હોય. તમારો વોટ્સઅપ બ્લોક થઈ ગયું હોય, ફેસબુક બાબતે કામ હોય, ઇન્સ્ટાગ્રામમાં કામ હોય તો બેશક મને ફોન કરવાનો, પણ દર શનિવારે 3 થી 6 માં. કેમ કે મેં મોબાઈલ રિપેરિંગ શીખવાડું છું, મારા ક્લાસ ચાલુ હોય, બહુ બધા સ્ટુડન્ટો મારી પાસે શીખતા હોય. હવે એ લોકો પાસે મેં ફીસ લીધી હોય અને હું એ લોકોને મોબાઈલ રિપેરિંગ કરતા શીખવાડતો હોય, તમે પાસે મને ફોન કરો, અલ્પેશભાઈ આનું શું કરવું? હવે તમને ધ્યાન ન દો, તમે નારાજ થઈ જાઓ, અલ્પેશભાઈ વિડીયોમાં સારી સારી વાત કરો છો, હવે ધ્યાન નથી દેતા. પણ ભાઈ મેં એની પાસે પૈસા લીધા છે, એ લોકો મારી પાસે મોબાઈલમાં શીખવાયો હોય, તો તમે આ ટાઈપનું કાંઈ હોય તો ચોક્કસ સલાહ આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ.